ધોરણ 5 આપણે ચેપ્ટર 5 છે એમાં આપણે મહાવરો પહોંચ્યા હતા. એમાં પહેલું છે અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષરો છે કે જેને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષરો જેવા દેખાય છે. એટલે કે અંગ્રેજી મૂળાક્ષરો એટલે કયા? તો કે A to Z. એની અંદર એવા કયા અક્ષર છે કે જેને આપણે અડધો આંટો ફેરવીએ તો એમાં શું થાય છે? મૂળ અક્ષર જેવા હોય એવા જ રહે છે. તો પહેલા શું આવશે? તો કે H. બરાબર, એને તમે અડધો આંટો ફેરવો તો શું રહે? એનો H રહે છે. પછી H, I, પછી N, O, S, X અને Z. આ A to Z ની અંદર આટલા અક્ષર છે. કયા? તો કે H, I, N, O, S, X અને Z. આ અક્ષર મૂળાક્ષરો છે એને તમે અડધો આંટો ફેરવો તો શું રહેશે? તો કે એના એ જ અક્ષર રહેશે. એટલે કે તમે એને ફેરવી નાખો. બરાબર, તો તમે અત્યારે આવી રીતના H છે એને ફેરવી નાખો અડધો આંટો તો શું રહેશે? H જ રહેશે. બરાબર, એવી રીતના બધામાં એમ જ થશે. પછી છે નીચે દર્શાવેલા કયા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દ વંચાય છે. એટલે શું? તો કે તમે આ શબ્દ આપ્યા છે ને તમે અડધો આંટો ફેરવી નાખો. બરાબર, પછી તમે પાછું વાંચવાનું કે અડધો આંટો ફેરવ્યા પછી કઈ રીતે વાંચી શકીએ? તો અડધો આંટો ફેરવશો પછી તમારે વાંચવાનું કે જેમ છે અત્યારે લખેલા એ જ રીતે વચાય છે કે નહીં. તો આ 5 શબ્દ આપ્યા તમને. આ 5 શબ્દમાંથી એવા કયા શબ્દ છે કે જેને તમે અડધો આંટો ફેરવશો તો એના એ જ વચાશે. તો કયા શબ્દ છે? તો કે તમે આને અડધો આંટો ફેરવશો. બરાબર, તો એ શું થઈ જશે? તો કે આખું ઉલટું થઈ જાય. બરાબર, એટલે કે અડધું એટલે તમને ખબર પડે ને કે અહીંથી આ છે તો એને અડધું જ ફેરવવાનું, આખું ફેરવવાનું નહીં. તો એનાથી શું થશે? તો કે આ છે એ ઝૂમ છે એ આપણે જેમ વાંચવું હોય અત્યારે જેમ વચાય છે એમ વાંચી શકશું નહીં. પછી છે MOEE. બરાબર, એને અડધો આંટો ફેરવશું તો કે એ આપણે એને જેમ છે એમ જ અત્યારે વાંચી શકશું. પછી તો કે SWIMS. એને આપણે અડધો આંટો ફેરવશું તો જેમ હશું અત્યારે જેમ છે એમ જ આપણે વાંચી શકશું. પછી છે SIX. બરાબર, તો એને પણ આપણે અડધો આંટો ફેરવશું તો શું થશે? એનો ઈ જ વચાશે. અને છેલ્લે NOON. એને પણ આપણે અડધો આંટો ફેરવશું તો શું થશે? એનું ઈ જ વચાશે. એટલે પેલું છે ઝૂમ ઈ નહીં વચાય, બાકીના ચારે છે એને અડધો આંટો ફેરવશું તો એનું એ જ વચાશે. પછી છે 0 થી 9 સુધીના અંકોને અડધા આંટામાં ફેરવો. તેમાંથી કયા અંકો મૂળ અંકો જેવા દેખાશે? એટલે શું? તો કે 0 થી 9 અંક છે એમાંથી એક અંક તમારે લેવાનો અને એક અંકને તમારે અડધો આંટો ફેરવવાનો. હવે એ તમે 0 થી 9 સુધીના અંકને અડધા આંટામાં ફેરવી લ્યો પછી કયો અંક છે એનો એ જ દેખાશે એ તમારે જોવાનું છે. તો કયો? પહેલા તો 0. બરાબર, એને તમે અડધો આંટો ફેરવશો તો શું થશે? એનો એ જ દેખાશે. પછી 1 છે એને પણ તમે અડધો આંટો ફેરવશો તો એનો એ જ દેખાશે. અને 1 છે 8. બરાબર, એને તમે અડધો આંટો ફેરવશો તો એનો એ જ દેખાશે. આ 0 થી 9 ની વચ્ચેની વાત છે તેમાં કયા એવા 0, 1 અને 8. એનો અડધો આંટો ફેરવશું તો એના એ જ મૂળ અંકો અત્યારે જેવા દેખાય એવા જ અંકો દેખાશે. પછી છે 2, 3 અને 4 અંકવાળી સંખ્યાઓ વિશે વિચારો જેને અડધા આંટામાં ફેરવતા એની એ જ સંખ્યા દેખાય. એમાં તમને જો 2 અંકની, 3 અંકની અને 4 અંકની આપી છે. તો 2 અંકમાં પહેલા આપ્યું છે 11. બરાબર, હવે બીજી કઈ સંખ્યા છે કે જેને તમે અડધો આંટો ફેરવશો તો એને એ જ સંખ્યા રહેશે? તો કે 11 છે. પછી તો કે આપણે 2 0 લઈએ. બરાબર, તો એને આપણે અડધો આંટો ફેરવશું તો એની એ જ સંખ્યા રહેશે. પછી તો કે 2 8 લઈએ તો એને આપણે અડધો આંટો ફેરવશું તો એની એ જ સંખ્યા રહેશે. હવે 2 અંકની પછી તો કે 3 અંકની એમાં તમને 2 આપ્યા છે 1 1 0 1 અને પછી છે 1 1 1. હવે આપણે બીજા લેવા હોય તો કે 8 8 અને 8. બરાબર, તો એ આપણે અડધો આંટો ફેરવીએ તો એના એ જ રહે. પછી તો કે 8 0 8. એને આપણે અડધો આંટો ફેરવશું તો એનું એ જ રહેશે. પછી તો કે 8 અને પછી છેલ્લી છે તો કે 8 8 1 અને 8. એટલે શું? તો કે આપણે આને અડધો આંટો ફેરવશું તો આમાં પહેલા શું છે 8 પછી 1 અને પછી 8. અડધો આંટો ફેરવશું તો એમ જ રહેશે. શું? 8 1 અને 8. પછી હવે 3 અંકની પછી હજી અહીંયા છે કઈ છે? તો કે હજી અહીંયા 3 બાકી. તો એ 3 તમારી જાતે તમારે ગોતવાની છે કે એ 3 હજી એવી કઈ સંખ્યા. આપણને એટલી તો ખબર જ છે કે 0 થી 9 ની વચ્ચે 0 1 અને 8
આ 3 જ અંક એવા છે કે જેને આપણે અડધો આંટો ફેરવશું તો શું થશે, એની એ જ સંખ્યા રહેશે. તો આપણે આમાં એમ જ કરવાનું છે, આમાં આપણે 0, 1 અને 8 આને સંખ્યાનો ઉપયોગ કર્યો, બરાબર. તો એવી રીતની આ બે સંખ્યા આપણને આપી હતી. હજી તમને મેં 3 સંખ્યા બનાવીને આપી, તો હજી તમારે આવી રીતની 3 સંખ્યા બનાવવાની છે. એનો ઉપયોગ કરીને 0, 1 અને 8 નો, એ 3 નો ઉપયોગ કરીને આવી રીતની 3 અંકની સંખ્યા બનાવવાની છે. પછી છે 4 અંકની સંખ્યાઓ. તો એમાં આપ્યું છે 1001, પછી 1111. તો હજી આપણે સંખ્યા બનાવવી હોય તો કે 1881, બરાબર. આને અડધો આંટો ફેરવશું તો એની એ જ સંખ્યા રહેશે. પછી તો કે 8, 8, 8 અને 8, એટલે કે 4 વખત આપણે 8 લખ્યા, તો એની એ જ સંખ્યા રહેશે. પછી તો કે 8118, તો આમાં આપણે એ જ સંખ્યા રહેશે. આપણે અડધો આંટો ફેરવશું તો આમાં આપણને બે સંખ્યા આપી હતી, પછી મેં 3 સંખ્યા બનાવી દીધી. હજી તમારે આ બે સંખ્યા છે એ તમારી જાતે બનાવવાની. કેનો ઉપયોગ કરવાનો, એમાં પણ 0, 1 અને 8 નો, કારણ કે એ 3 સંખ્યા એવી છે 0 થી 9 ની અંદર કે જેને આપણે અડધો આંટો ફેરવશું તો સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે આપણે શું જોઈએ, 2 અંકની, 3 અંકની ને 4 અંકની સંખ્યાઓ જેને આપણે અડધો આંટો ફેરવીએ તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. પછી છે નીચે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્ર એવા છે કે જેને અડધા આંટામાં ફેરવતા એના એ જ ચિત્ર રહે છે. એટલે આમાંથી હવે તમને ચિત્ર આપ્યા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, બરાબર. એમાંથી કયા ચિત્ર એવા છે કે જેને અડધો આંટો ફેરવશું તો એના એ જ રહેશે. તો પહેલું ચિત્ર છે, બરાબર. એમાં શું છે, જો બધાય કલર સરખા છે. આપણને એટલી ખબર પડે કે તમે અડધો આંટો એટલે શું થાય, આખું નહીં ફેરવી નાખવાનું, અડધું જ ફેરવવાનું. આ ચિત્ર છે ને તમે અડધું ફેરવો તો આ ચિત્રમાં કલર જો સરખા હોય ને કોઈ પણ ચિત્રની અંદર તો આપણે એને ફેરફાર કરીએ ને અડધો આંટો કે એવી રીતના તો એમાં એનું એ જ ચિત્ર દેખાય. પણ જો કલરની અંદર ફેરફાર હોય, ચિત્રની વાત થાય છે, તો શું થઈ જાય, તરત જે ચિત્રમાં અહીંયા જે કલર હોય એની બદલે શું થઈ જાય, બીજો કલર આવી જાય. તો એનું એ ચિત્ર આપણને દેખાતું નથી. તો હવે આમાં આપણે પેલું ચિત્ર જોઈએ તો એમાં શું, ચારે બાજુ કલર સરખા છે. હવે એને અડધો આંટો ફેરવશો તમે તો શું થશે, તો કે તમને એનું એ ચિત્ર દેખાશે. હા, શું કામ, એને કારણ કે તમે અડધો ફેરવો તો અહીંથી અહીંયા આવે, બીજું તો કંઈ ફેરફાર થતો નથી. તો કલર એનો જ રહ્યો અને આકાર એનો જ રહ્યો. તો આમાં શું થાય, તો કે અડધો આંટો ફેરવવાથી ચિત્ર એનું એ જ દેખાશે. પછી તો કે હવે આ ચિત્ર આપ્યું તો એમાં તમે અડધો આંટો ફેરવશો તો શું થશે, તો અડધો એટલે શું થાય, તો કે અહીંથી આપણે અડધું જ ફેરવવાનું. તો કે આકાર આનો શું થઈ જશે, આખો ફરી જશે. એટલે આ ચિત્ર છે એ મૂળ જેવું છે એવું દેખાશે નહીં. પછી ત્રીજું છે, તો ત્રીજામાં એમ જ છે, જો પ્લસની નિશાની જેવું છે તો તમે એને અડધો આંટો ફેરવશો તો નિશાની તો શું રહેશે, પ્લસ જેવી જ રહેશે, બરાબર. એટલે આને શું થશે, તો કે ફેરફાર કરશું તો આપણે અડધો આંટો ફેરવશું તો આકાર એનો એ જ રહેશે. પછી છે આ પી. હવે એને અડધો આંટો ફેરવશું તો શું છે, તો કે આ એ પી છે એમનો પીનો પી રહેશે, તો કે નહીં. એટલે આને શું થશે, આમાં ફેરફાર થઈ જશે. પછી છે હવે આ, એમાં આપણે અડધો આંટો ફેરવશું એટલે શું થશે, તો કે આ જે નિશાની છે એ ફરી જશે. શું કામ, એને અડધો આંટો ફેરવશું એટલે આ છે એ ઉપર આવી જાય ને આ છે એ નીચે આવી જાય, બરાબર. એટલે આમાં ફેરફાર થઈ જશે અડધો આંટો ફેરવશું એટલે. પછી છે આ, તો હવે આમાં શું છે, તો કે એક સરખા કલર છે આ બેના અને આ બેના. પછી આ ઉપર નીચે આના સરખા કલર છે. હવે અડધો આંટો તમે ફેરવશો એટલે શું રહેશે, તો કે એનું એ જ રહેશે. અડધો આંટો ફેરવો એટલે અહીંથી આ એમાં કાંઈ ફેરફાર થતો નથી. એટલે એ કલર એમનો જ રહેશે. તો શું થશે, આમાં કાંઈ ફેરફાર થશે નહીં, જેમ છે એમ જ રહેશે. પછી છે આવી રીતના તમને આગળ પાછળ એરાની નિશાની આપી, બરાબર. તો હવે તમે આમાં અડધો આંટો ફેરવશો તો શું થશે, તો કે નિશાનીમાં થોડોક ફેરફાર થઈ જશે અહીંથી, બરાબર. અડધો આંટો ફેરવશું એટલે તો આમાં છે એ જેવું છે એવું દેખાશે નહીં. અને પછી છે છેલ્લું, આમાં અડધો આંટો ફેરવશો તો અહીંયા તમે જોવો જ છો આકારે સરખો છે, કલર સરખા છે. તો અડધો આંટો ફેરવશો તો શું થશે, તો કે જેવું અત્યારે દેખાય છે એવું જ તમને અડધો આંટો ફેરવ્યા પછી દેખાશે. પછી છે પ્રવૃત્તિ. તમે પવનચક્કી જોઈ છે, તો કે હા, મેં પવનચક્કી જોઈ છે, બરાબર. પછી તેનો શા માટે ઉપયોગમાં આવે છે, પવનચક્કી શેના ઉપયોગમાં આવે છે, તો કે પવનચક્કીથી આપણે છે વીજળી ઉત્પાદન કરી શકીએ છીએ. અને હવે અત્યારે તો આપણે વીજળીનો છે આખો દિવસ ઇલેક્ટ્રિકના ઉપયોગ વગર આપણે કાંઈ પણ કામ કરી શકીએ છીએ,
તો કે નહીં. એટલે પવનચક્કી શેના ઉપયોગમાં આવે છે? તો કે આપણે એમાંથી વીજળી ઉત્પાદન કરી અને બધી ઇલેક્ટ્રિક વસ્તુઓના ઉપયોગ માટે આપણે પવનચક્કીનો ઉપયોગ કરીએ છીએ. પછી છે ચાલો પવનચક્કી જેવું રમકડું બનાવીએ. હવે આમાં તમને પવનચક્કી જેવું રમકડું એટલે કે આ પવનચક્કી કેવી હોય ટૂંકમાં તમને ખબર પડે કે પવનચક્કી કેવી હોય તો એના જેવું એક તમને રમકડું બનાવતા શીખવાડે. શું કીધું છે? કાગળનો એક ટુકડો લ્યો, આવી રીતનો એક ટુકડો લીધો, એમાં તો કે તેની ચિત્રમાં દર્શાવ્યા મુજબ ગળી કરો. એટલે કે આવી રીતે તમારે એને ગળી કરવાની છે. પછી તો કે કાગળના વાદળી ભાગને કાપી લ્યો. હવે આવી રીતની ગળી કરી લીધા પછી આ વાદળી ભાગ છે એને કાપી લેવાનો. એટલે શું વધશે? તો કે આવી રીતનો એક ત્રિકોણ ભાગ. હવે તમારા કાગળનો ટુકડો એક ચોરસ જેવો દેખાશે. હવે તમે આ કાપી લ્યો એટલે શું તમને દેખાશે? ચોરસ જેવો દેખાશે. શું? તો કે વાદળી ભાગને કાપી લીધો પછી તેને લાલ રેખા પર ગળી વાળો અને પછી ગળી ખોલો. હવે એને પછી શું કરવાનું? તમારે લાલ રેખા ઉપર ગળી વાળવાની. ગળી એટલે બેવડી વાળવાની અને ચિત્રમાં દર્શાવ્યા મુજબ કાગળ ઉપર એક વર્તુળ દોરો. આવી રીતના તમારે શું કરવાનું છે? પહેલા લાલ કલરની રેખા ઉપર ગળી વાળવાની, બરાબર? લાલ કલરનો કાગળ લેવાનો, બરાબર? એમાં અને પછી એમાં જે વચ્ચે આવી રીતનું એક વર્તુળ દોરેલું છે એવું તમારે વર્તુળ દોરવાનું છે. પછી તો કે વર્તુળ સુધીની લાલ રેખાને કાપી લો. કાગળ આના જેવો દેખાશે. પછી તમારે શું કરવાનું? આવી રીતનું છે તમારે વર્તુળ સુધીનું કાપી લેવાનું. એટલે તમને છે આવી રીતનું દેખાશે. એ તમારે બધી બાજુ કરવાનું કે એક ટાંકડી લઈને ચિત્રમાં દર્શાવ્યા મુજબ ખૂણા પર કાણા પાડો. હવે આવી રીતે જો અહીંયા તમને દેખાય છે, અહીંયા કાણું પાડેલું, અહીંયા અને અહીંયા, એવી રીતના ચારે બાજુ. અહીંયા જો અહીંયા બેવડું વાળ્યું છે તેનું કાણું અહીંયા આવતું રહ્યું. તો આવી રીતનું શું કરવાનું? તમારે ટાંકડી લઈ અને કાણા પાડવાના છે. પછી તો કે હવે કાગળના ખૂણાને એવી રીતે વાળો કે બધા કાણા એકબીજા ઉપર આવે. હવે તમને આ કાણા છે જો એક કાણું અહીં આવી ગયું, પછી તો કે આ બીજું, ત્રીજું, ચોથું, આ ત્રણેય કાણાના જે કાગળ છે એને તમારે એવી રીતે બેવડા વાળવાના કે આ ચારેય છે એ શું આવે? તો કે એકબીજાની માથે આવે. એટલે કે એનાથી શું બનશે? તો કે આના જેવું છે એ તમારે આ જે તમે એક વાળ્યો ને એની બદલે આ તમે ચારે વાળી લેશો ને એટલે પછી તમારો જે કાગળ છે ને એ આવી રીતના ખૂણાથી બની જશે. તો કે કાકડીને બધા કાણામાંથી પસાર કરી દાંડી પર લગાડી દો. એ શું કામ એને ચારે કાણા ભેગા કરવાનું કહે છે? કે ત્યાંથી આપણે છે આવી રીતની એક લાકડી જેવું એટલે કે એક આપણે દાંડી લગાડવી હોય, બરાબર? તો આપણે ત્યાં ચારે કાણાની અંદર છે એ દાંડી લગાવી શકીએ ને પછી શું થઈ જાય છે? આવી રીતની પવનચક્કી થઈ જાય છે. એટલે કે તમને આવી રીતની બતાવી કે આવી રીતની તમે કાગળ દ્વારા પવનચક્કી બનાવી શકો છો. તમારી પવનચક્કી તૈયાર છે. એટલે કે તમે આ રીતની દોરી, બરાબર? તમે મેળામાં એમ જાઓ છો તો તમને આવી રીતનું એક મળે છે, ગોળ કલરનું હોય છે, બરાબર? તો એવી રીતના એમાં શું હોય છે? એક સળી જેવું હોય છે. એ તમે પવનમાં રાખો પંખામાં, બરાબર? તો કેવી ફરતી હોય છે. એવી જ રીતે પવનચક્કી પણ એમાં જ છે. પવન આવે એટલે શું થાય? તો કે એમાંથી ફરવા માંડે છે. તો આ પવનચક્કી પણ એની જેવા જ છે. પછી તો કે તેને લઈને દોડો અને જુઓ કે તે કેટલી ઝડપથી ફરે છે. મેં તમને કીધું ને એમ જ કે એને તમે પવન આવે એટલે શું થાય? તો કે ઝડપથી ફરવા માંડે. હવે તમને દોડવાનું કીધું, તમે દોડો એટલે શું થાય? પવન વધારે જવાનો છે. એને લીધે શું થાય? તો કે પવનચક્કી છે એ ઝડપથી ફરવા માંડશે. તમારી પવનચક્કીને 1/4 ફેરવવાથી પહેલા જેવી દેખાશે. એટલે કે તમે એને જરાક અડધો એ નથી આટો ફેરવવાનો. 1/4 એટલે કે સાવ જરાક જેટલી જ તમારે એને ફેરવવાની છે. તો એ તમારે પહેલા જેવી છે એવી દેખાશે. તો કે હા, શું કામ? એને કારણ કે આપણે પવનચક્કીમાં જો બધામાં કલર સરખા રહે, બરાબર? અને આકારે સરખા છે. એટલે તમે જરાક જેટલી ફેરવશો તો શું થશે? એમાં કાંઈ ફેરફાર થશે નહીં. જેવી છે એવી જ દેખાશે. પછી કીધું છે તેને અડધી ફેરવવાથી પહેલા જેવી દેખાશે. હવે તમે શું કીધું? તો કે અડધી ફેરવી નાખો. તો અડધી ફેરવી નાખો તો એનો આકાર ફરશે? તો કે નહીં, આકાર નહીં ફરે. એટલે શું થઈ જાય? તો કે હા, તેને તમે અડધી ફેરવશો તો પહેલા જેવી જ દેખાશે. ચોથો ભાગ ફેરવો. હવે કીધું છે આ પંખાને તમારે 1/4 ફેરવવાથી પહેલા જેવો દેખાશે. એટલે શું કીધું? જાય ફેરવ્યા પહેલા કે પંખો પહેલા આવી રીતનો હતો, બરાબર? હવે એને તમારે 1/4 ભાગથી શું કરવાનો? ફેરવવાનો છે. એટલે કે જરાક જેટલો ફેરવવાનો છે. હવે તમે એને જરાક જેટલો ફેરવો એટલે આ રીતનો પંખો થઈ ગયો. તો હવે તમે જો પહેલા અને આ પછી
ફેરવવા પહેલા અને આ પછી, તો આ બેમાં તમને કાંઈ ફેરફાર દેખાય છે પંખાની અંદર? તો કે નહીં. શું કામ એને નથી દેખાતું? મેં તમને કીધું હતું કે આ ચિત્ર છે, ચિત્રમાં જો આકાર કેવા છે, ચારેયના સરખા છે. તો શું થાય, તમે એને જરાક જેટલું ફેરવી નાખો તો કાંઈ આકાર કલર છે, એનો રંગ છે, એનો ઈ જ રહે છે? તો હા, તો જરાક જેટલું ફેરવું તો એમાં ક્યાં તમને ક્યાંય ફેરફાર દેખાણો? તો કે નહીં. એટલે કે તમે 1/4 ફેરવો તો આ પંખા છે એ પહેલા જેવો જ દેખાશે. હા, આ પંખાને 1/4 ફેરવવાથી પેલા જેવો જ દેખાશે. બરાબર. પછી બીજો પંખો આપ્યો છે તમને આમાં. એમાં શું કીધું છે? તો કે આ પંખો પણ 1/4 ફેરવવાથી પેલા જેવો દેખાશે. પંખો એ જ છે, બરાબર. પણ તમને આગળ પંખામાં શું હતું? તો કે ચારેયમાં વાદળી કલર જ હતો, બરાબર, વાદળી રંગ જ હતો. આમાં શું છે? બેમાં વાદળી રંગ છે અને બેમાં પીળો રંગ છે. તો આ પીળા ચોરસમાં ચિત્ર દોરો. એટલે શું કીધું? તમને આ ફેરવ્યા પહેલા તમને આવી રીતનો પંખો આપ્યો છે. હવે ફેરવ્યા પછી 1/4 ફેરવશો એટલે શું થશે? તો કે જરાક જેટલું તમે ફેરવશો તો આ છે પંખો એના જેવો દેખાશે? તો કે ના. શું કામ? એને કારણ કે તમે ફેરવશો એટલે કે જ્યાં ફેરવશો ને તો જ્યાં વાદળી રંગ છે ત્યાં શું આવી જશે? પીળો રંગ આવી જશે. ને જ્યાં પીળો રંગ છે ત્યાં કેવો રંગ આવી જશે? વાદળી રંગ આવી જશે. તો આપણે અત્યારે વાદળી રંગ છે ત્યાં કેવો આવી ગયો? પીળો. અને પીળો છે ત્યાં વાદળી રંગ. તો પંખાનો આકાર શું થઈ ગયો? રંગ બેના બદલાઈ ગયા. એટલે અત્યારે આપણે જેવો પહેલા જોઈએ છે એવો દેખાશે? તો કે નહીં દેખાય. એટલે કે ના, પંખામાં વાદળી રંગને બદલે પીળો રંગ અને પીળા રંગને બદલે વાદળી રંગ આવી જાય છે. બરાબર. તો તમારે આવી રીતનું શું કરવાનું છે? આવી રીતના પંખો દોરવાનો, બરાબર. અને શું કરવાનું? વાદળી રંગ છે ત્યાં પીળો રંગ, ને પીળો રંગ છે ત્યાં વાદળી રંગ. એવી રીતનો તમારે અહીંયા પંખો દોરવાનો છે. અને એનો જવાબ આ કે ના, પંખામાં વાદળી રંગની બદલે શું આવી જાય છે? પીળો રંગ. અને પીળા રંગની બદલે શું આવી જાય છે? વાદળી રંગ આવી જાય છે. હવે કીધું છે નીચે આપેલા આકારો પૈકી કયા આકારને 1/4 ફેરવવાથી તે પહેલા જેવો દેખાશે? તો રાઈટની નિશાની કરો. અને અડધો આંટો ફેરવવાથી તે પહેલા જેવો ન દેખાય તો તેના પર ચોકડીની નિશાની કરો. એટલે કે તમારે જો દેખાતો હોય તો રાઈટ કરવાનું, ન દેખાતો હોય તો ચોકડી. હવે આમાં તમને એમ કીધું છે કે પહેલું વહેલું આ ત્રિકોણ આપ્યો, બરાબર. તો આ આકાર છે એ તમે 1/4 ભાગમાં ફેરવશો. અહીંયા હું લખી નાખું 1/4 એના જેવો દેખાશે. અને 1/2 એટલે કે અડધો આંટો, બરાબર. હવે 1/4 ભાગમાં ફેરવશો એટલે એ જરાક જેટલું ફેરવશું તો આવો છે આકાર, એના જેવો જ તમને એ આકાર દેખાશે? તો કે નહીં, નથી દેખાતો. તો શું થશે? ચોકડી. પછી તો કે તમે એને અડધો આંટો ફેરવશો, બરાબર. અડધો આંટો એટલે શું થશે? એટલે અહીંયા 1/2 કર્યું તો શું આવશે? તો કે આપણે એને અડધું ફેરવી નાખવાનું, બરાબર. અડધું ફેરવશો તો શું થઈ જશે? નીચેનો ભાગ ઉપર ને ઉપરનો ભાગ નીચે. એટલે એના જેવો દેખાશે નહીં. એટલે શું આવશે? ચોકડી. પછી છે બીજું. હવે એમાંય આપણે એમ જ જોવાનું કે 1/4 અને 1/2. તો હવે આ તમને ચિત્ર આપ્યું છે, બરાબર. તો એને આપણે 1/4 એટલે કે આપણે અડધો ભાગ હોય એનાથી એ અડધો એટલે શું થાય? તો કે આપણે આ ચિત્ર છે આવી રીતનું છે એને તમારે શું કરવાનું? થોડુંક ફેરવવાનું. આ છે એને તમે આમ ફેરવી નાખો, બરાબર. એટલે એ શું થયું? થોડુંક તમે ફેરવું તો એ તમે જેવું અત્યારે દેખાય છે એવું દેખાશે? તો કે નહીં. એટલે શું આવશે? ચોકડી. પછી છે 1/2 એટલે શું? તો કે તમે એને અડધું ફેરવી નાખો તો શું થશે? તો કે જેમ છે એમ જ તમને દેખાશે. એટલે આપણે અડધું ફેરવીએ એટલે શું થાય? નીચે ઉપર હોય નીચે હોય છે, નીચે હોય ઉપર. એટલે શું થાય? તો કે જેમ છે એમ જ દેખાશે. એટલે એમાં આપણે શું કર્યું? તો કે રાઈટ. કારણ કે એમાં અડધો આંટો ફેરવશું તો અત્યારે જેમ દેખાય છે એમ જ દેખાય. પછી ત્રીજું ચિત્ર તમને આ ગોળ આપ્યું, બરાબર. તો એમાં આપણે જોઈએ 1/4 અને 1/2. હવે એને 1/4 એટલે શું થાય? તો કે આપણે થોડુંક ફેરવવાનું એને. તો આ રીતનું છે એને તમે આવી રીતના થોડુંક ફેરવશો તો તમને અત્યારે જેમ ચિત્ર દેખાય છે એવું દેખાશે? તો કે નહીં. એટલે શું થશે? તો કે
ચોકડી એટલે નથી દેખાતું એટલે. પછી તો કે અડધું ફેરવશો એટલે શું થઈ જશે તો કે એને આપણે આખું અડધું ફેરવશું એટલે એ શું થઈ જાય તો કે હતું એવું જ ન દેખાય, બરાબર. એનાથી શું થઈ જશે, થોડું ફરી જશે એટલે આમાં શું આવશે, ચોકડી. પછી છે ચોથું. હવે એમાં ચોરસ આપ્યો છે, ચારેય એમાં શું છે વચ્ચે તમને અલગ પાડી દીધા છે, એક આવી રીતના નિશાની કરીને, એટલે કે 4 નાના નાના ચોરસ બની ગયા. હવે તો કે એને તમે 1/4 ના ભાગમાં ફેરવો, બરાબર. એટલે કે તમે અહીંયા છે એને તમે આવી રીતના થોડોક ફેરવો તો કે એના ફેરવશો તો એમાં શું થશે તો કે એ જેવું છે એવું જ દેખાશે. અને પછી તમે એને અડધું ફેરવો તો એમાં કાંઈ ફેરફાર થાય નહીં, જેવું છે એવું જ દેખાય. શું કામ એને, કારણ કે એમાં રંગ છે એ એવો જ છે, સરખો જ છે એટલે. અને આકારે શું છે, સરખા છે એટલે એમાં ફેરફાર થાય નહીં. પછી આપણે જોઈએ પાંચમું. હવે એમાં તમને આવી રીતના કરવાનું કીધું તો કે તમે એમાં થોડુંક ફેરવશો, બરાબર. તો શું થઈ જશે તો કે વાદળી રંગ છે, અરે પીળો રંગ છે, ત્યાં શું થઈ જાય, લીલો રંગ. એટલે એમાં શું થશે તો કે આવશે નહીં. અને પછી છે 1/2 એટલે કે તમે અડધું ફેરવી નાખશો તો કે અડધું ફેરવશો તો આવશે એમાં તો કે આવશે, એટલે કે આપણે આ ઉપર છે એ નીચે આવી જાય, નીચે છે એ ઉપર વહી જાય. તો અડધો ફેરવશું તો એ થશે ને, શું કામ એને, કારણ કે અડધો ફેરવીએ એટલે શું થાય તો કે નીચે ઉપરનું છે નીચે આવી જાય, નીચેનું ઉપર વહી જાય. તો આ લીલો છે, પીળો છે એની જગ્યાએ શું આવી જાય, લીલો છે અહીંયા કેવો રંગ આવી જશે, પીળો રંગ. પછી છે છઠ્ઠું. હવે એમાં આપણે જોઈએ, હવે એમાં આપણે 1/4 એટલે શું થાય તો કે આ ચિત્ર છે એને આપણે શું કરશું તો કે એને આમ થોડુંક ફેરવીએ, એટલે કે અડધો હોય એના કરતાં પણ શું થાય, અડધો ભાગ, એટલે એને આપણે એવી રીતના ફેરવશું તો શું થાય, આમાં જો ચારે બાજુ છે એ સરખી જ નિશાની છે, રંગ એ બધાયમાં સરખો છે, બરાબર. એટલે એમાં કાંઈ ફેરફાર થશે નહીં. અને એવી જ રીતે અડધો આટો ફેરવશું તો પણ એમાં કાંઈ ફેરફાર થશે નહીં. પછી છે સાતમું. તો સાતમામાં આપણે જોઈએ, હવે તો કે એમાં 1/4 ભાગમાં એટલે કે આપણે ફેરવીએ તો કે એમાં ફેરફાર થશે તો કે હા, એને આપણે થોડુંક ફેરવી નાખશું તો શું થઈ જાય, એમાં આકાર ફરી જાય. અને એટલે શું થાય, ખોટું. અને અડધો ફેરવશું તો શું થાય તો કે હતું એમ જ રહેશે. પછી છે આ તમને વ્હીલ આપ્યું છે, બરાબર, એટલે કે પૈડું. તો તમે 1/4 ભાગમાં એને ફેરવશો તો કે જેવું છે એવું જ રહેશે. શું કામ એને, કારણ કે એને ફેરવશો તો એમાં ગોળ જ રહેવાનું છે. અને તમે અડધું ફેરવશો તો પણ શું થશે, એ ગોળ જ રહેશે. એટલે એમાં શું આવશે, રાઈટ. હવે છે બી. એમાં કીધું આપેલા આકારોને અડધા આટામાં ફેરવવાથી નવો આકાર એવો ને એવો જ રહે તો તેવી રીતના બદલો અને પ્રયત્ન કરો. હવે તમને આમાં છે અડધો આકાર આપ્યો, બરાબર, દોરીને. હવે તમારે એને અડધો આટો ફેરવવો હોય તો બરાબર, તો તમારે એવી રીતનું આમાં ચિત્ર પૂર્ણ કરવાનું છે કે તમે અડધો આટો ફેરવો તો ચિત્ર અમને આમાં જે દોરેલું હોય એનું એ જ દેખાય. તો આપણે હવે આમાં એક સાઈડ આપ્યું, તમે આને અડધો આટો ફેરવશો તો શું થઈ જાય તો કે આ ઉપર છે એને બદલે ક્યાં આવી જાય, નીચે. તો ચિત્ર શું થઈ ગયું, બદલાઈ ગયું. પણ આપણે એવી રીતનું આકાર દોરવાનો છે આની અંદર કે તમે અડધો આટો ફેરવશો તો ચિત્ર કેવું રહેવું જોઈએ, એનો એ જ રહેવું જોઈએ. તો શું કરવું પડશે એના માટે તો કે આ એક બાજુ આપ્યું છે ને તો આપણે શું કરી નાખશું, આ ત્રણેય બાજુએ આપણે એવી રીતનું ચોરસ દોરી નાખવાનું. એટલે શું થાય તો કે જેવો છે એવો જ આકાર રહે, બરાબર. આને તમે અડધો આટો ફેરવશો તો શું થશે, કાંઈ ફેરફાર નહીં થાય, જેમ અત્યારે આપણે દોર્યું એવી જ રીતનું રહેશે. પછી બીજું છે, હવે તમે આમાં અડધો આટો ફેરવશો તો શું થાય, જો તમને અહીંયા એક બાજુ નથી આવ્યું ગોળ કરેલું એટલે આકાર શું થઈ જશે તો કે ફરી જ જશે. એટલે શું કરવાનું તો કે આપણે અહીંયા તો કે હજી એક આવી રીતનું ગોળ કરી નાખીએ એટલે શું થઈ ગયું, ચારેય બાજુ થઈ ગયું. તો અડધો આટો ફેરવીએ એટલે શું થઈ જાય તો કે ચિત્ર એનું એ જ રહે. પછી આ ચિત્ર છે તો આ ચિત્રમાં આપણે કાંઈ ફેરફાર ન કરી શકીએ. તમે અડધો આટો ફેરવશો તો શું થશે તો કે એનું એ જ રહેશે, આમાં કાંઈ ફેરફાર કરવાની જરૂર નથી. પછી છે આમાં, હવે આમાં શું આપ્યું છે આપણને તો કે આ ચારે બાજુ ત્રિકોણ બરાબર આપ્યા છે, વચ્ચે આ ગોળે આપ્યું બરાબર, પણ વધારાનું શું આપ્યું તમને, આ ગોળને લીધે શું થશે, અડધો આટો ફેરવશો એટલે ચિત્ર ફરી જશે. તો આપણે શું કરવાનું તો કે ચારે બાજુ કરી નાખીએ આવી રીતનું ગોળ, બરાબર. એટલે શું થઈ જશે, આપણે આ બાજુ કર્યું ને આ બાજુ, હવે આ બાજુ તો આપણે એવી રીતનું ગોળ કરી શકશું નહીં. એટલે કે આ બે બાજુ આપણે ગોળ કર્યું એટલે અડધું ફેરવશું તો શું રહેશે તો કે એનું એ જ રહેશે, અહીંયા આપણે કાંઈ દોરવાનું નથી.
પછી છે છેલ્લું ચિત્ર. હવે આમાં શું કરશું તો કે આપણે એનું એક ચિત્ર અડધો આંટો ફેરવશું તો શું થઈ જાય તો કે બે નીચેની બાજુ આવતા રહે, તો આપણે એ ચાલે નહીં. તો આપણે શું કરી નાખશું, ત્રિકોણમાં ફેરફાર કરી નાખશું. કઈ રીતે તો કે આ જે નીચેનું ત્રિકોણ છે એ આ રીતનું દોરેલું ને એની બદલે શું કરી નાખવાનું તો કે આ ત્રિકોણ છે ને બે ત્રિકોણને આમ કરી નાખવાના, એટલે જેવું રહીને ચિત્ર અડધો આંટો ફેરવીએ ને એટલે એવું જ ચિત્ર રહેશે. આ ત્રિકોણ છે એને બેને શું કરી નાખવાના, બે એક સાઈડ આપ્યા છે. હવે તમે એને અડધો આંટો ફેરવશો તો બે ઉપરની સાઈડ છે બદલે ક્યાં આવી જશે, નીચેની સાઈડ આવી જશે, બરાબર. પણ આપણે એની ત્રિકોણને આ રીતે દોરી નાખશું તો શું થશે તો કે એનો અડધો આંટો ફેરવશું તો શું થશે, આવી જ રીતનું તમને ચિત્ર દેખાશે. એટલે આ ત્રિકોણની બદલે કયા ત્રિકોણ કરવાના તો કે આ ત્રિકોણ કરીએ તો અડધો આંટો ફેરવીએ તો ચિત્ર એનું એ જ આપણને દેખાશે. પછી છે સી. નીચેના આકારોને 1/4 ફેરવવાથી અને અડધો આંટામાં ફેરવવાથી કેવા દેખાશે તે દોરો. હવે તમને કીધું છે 1/4 અને અડધો એટલે કે 1/2 માં ફેરવવાથી. પછી હવે આમાં પહેલું આપ્યું છે ત્રિકોણ. ત્રિકોણને તમે શું કીધું છે 1/4 ભાગમાં ફેરવો, એટલે તો કે અડધાનો અડધો થોડુંક તમારે ફેરવવાનું, એટલે કે આ ત્રિકોણ આવી રીતના છે એને તમે ફેરવો થોડુંક, બરાબર, 1/4 જેટલું. તો શું થશે તો કે આ ત્રિકોણ આવી રીતનું છે એની બદલે કેવું થઈ જશે તો કે આવી રીતે, બરાબર. એટલે આપણે શું કર્યું, એને થોડુંક ફેરવું 1/4 જેટલું. પછી છે અડધું ફેરવો. અડધું ફેરવવું એટલે શું થશે તો કે ઉપર હોય એ નીચે વયું જાય, નીચે હોય એ ઉપર વયું જાય, બરાબર. તો આ ત્રિકોણ કેવો થઈ જશે, ઊંધો, બરાબર. પછી બીજું છે ચોરસ. હવે ચોરસને તમે 1/4 ભાગમાં ફેરવશો તો શું થશે તો કે એ ચોરસ જ દેખાશે, તમને એમાં કાંઈ ફેરફાર દેખાશે નહીં. અને તમે અડધો ફેરવી નાખો ચોરસ તો એ શું થાય તો કે એ તમને ચોરસ જ દેખાય, ઉપરનો નીચે વયો જાય, નીચેનો ભાગ ઉપર વયો જાય, તો એ કેવો જ દેખાશે, ચોરસ. પછી છે આ લંબચોરસ આપ્યું છે. હવે તો કે એને 1/4 ભાગમાં ફેરવો એટલે એ શું થઈ જશે તો કે એ થોડુંક બદલાઈ જાય, એટલે એ શું થઈ જાય, આપણે ફેરવીએ એટલે ઊભું, બરાબર. થોડુંક ફેરવ્યું એટલે એ આવી રીતનું થઈ જાય. પછી તો કે અડધું ફેરવવાનું. તો અડધું ફેરવવું એટલે ઉપરનો ભાગ નીચે, નીચેનો ભાગ ઉપર, એટલે એ શું થયું, લંબચોરસ જ રહ્યું. પછી આ રીતનું આ શું છે, ષટ્કોણ, બરાબર. હવે એને 1/4 ભાગમાં ફેરવો એટલે કે થોડુંક ફેરવો તમે એને તો શું થઈ જશે તો કે એનો આકાર બદલાઈ જશે. કઈ રીતે થઈ જશે તો કે આ રીતે. આખો છે એ શું હતો તો કે આ ઊભો હતો, એની બદલે કેવો થઈ જશે, આડો થઈ જશે. પછી તમે અડધો ફેરવો. અડધો ફેરવશો તો શું થશે તો કે ઉપરનો ભાગ નીચે, નીચેનો ભાગ ઉપર, એટલે અત્યારે જેવો છે એવો જ તમને દેખાશે. બરાબર. હવે તમને એના ઉપરથી પ્રશ્ન કીધા છે શું તો કે ઉપરના કયા આકારોને 1/4 ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી. તમને અહીંયા જે આકાર આપ્યા છે એમાંથી કયા આકારમાં 1/4 માં ફેરફાર થઈ જાય છે, કયો આકાર તો કે જો પહેલા A, પછી તો કે બીજું એમનામ જ છે, પછી સી તો કે સી માં આકારમાં ફેરફાર થઈ ગયો, અને ડી છે એમાં આકારમાં ફેરફાર થઈ ગયો. તો કયા તો કે એ, પછી સી અને ડી એના જેવા દેખાતા નથી. બીજું કીધું છે કયા આકારોને 1/2 માં ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી. તો જો પહેલા એ છે એના જેવું દેખાય છે તો કે નહીં. પછી બી તો કે હા બી દેખાય છે. સી તો કે સી એના જેવું જ છે. પછી ડી તો કે ડી પણ એના જેવું છે. તો કયો આકાર ફર્યો તો કે એ. એટલે અહીંયા શું આવશે તો કે એને આપણે 1/2 માં ફેરવ્યું તો એના જેવો આકાર દેખાતો નથી. હવે તમને પંખાનું કીધું છે કે કયા પંખાને 1/3 ફેરવવાથી આપેલા પંખા જેવો દેખાશે. મેં તમને કીધું છે આકાર અને રંગ સરખા હોય એટલે શું થાય, તમે એને ફેરફાર કરો તો શું થઈ જાય, એનો એ જ દેખાય. હવે આ પેલું એ છે અને તમને બી બે આપ્યા છે, તો એની અંદર શું છે, ત્રણેય પંખાના પાંખિયા કેવા છે, સરખા છે. હવે તમે એને 1/3 ભાગમાં ફેરવો, બરાબર. તો શું થાય, તમે ગમે એમ ફેરવો કલર રંગ છે એ બધાયના શું થઈ જશે, એના એ જ રહેશે. એટલે એ છે એના જેવો દેખાશે. પછી બી માં તમને 2 માં જાંબલી કલર છે, એકમાં લીલો કલર છે. એટલે તમે એને જરીક પણ ફેરવો ને 1/3 ભાગમાં ફેરવો કે ગમે એ રીતે તમે ફેરવો એટલે શું થઈ જશે તો કે એમાં રંગમાં તરત ફેરફાર થઈ જશે. પાંખિયા ફરે
બરાબર. એટલે કલર જાંબલી હોય ત્યાં લીલો થઈ જાય, લીલો હોય ત્યાં જાંબલી થઈ જાય. એટલે શું થઈ જાય તો કે એ પંખા જેવો દેખાશે નહીં. તો કયો છે એ આપણે 1/3 માં ફેરવશું તો અત્યારે જેવો દેખાય છે એવો જ દેખાશે. તો કે પંખો એ. કયો પંખો તો કે પંખો એ 1/3 ફેરવવાથી આપેલા પંખા જેવો જ દેખાશે. પછી બીજું, આ આકારને 1/3 ફેરવવાથી કેવો દેખાશે તે દોરો. એટલે કે તમને આ રીતનો આકાર આપ્યો છે, એને તમે 1/3 માં ફેરવ્યા પછી તો કે કેવો દેખાશે તો કે તમારે એ જાતે કરવાનું ચુંબકમાં. એક તમને મેં આ ચિત્ર ઉપરથી સમજાય, બરાબર. હવે તમે 1/3 તમે ફેરવો કે કઈ રીતે આ ચિત્રને તમે ફેરવવો, બરાબર ને. પછી એ ચિત્રને આધારે તમારા બોક્સની અંદર કેવું ચિત્ર બને છે, તમે 1/3 ફેરવો તો એ તમારે અહીંયા દોરવાનું છે. છઠ્ઠો ભાગ ફેરવવો, એટલે કે તમે જોઈ શકો છો કે આકારને છઠ્ઠો ભાગ ફેરવતા એનો એ જ આકાર રહે છે. હવે તમે જો આ ષટકોણ છે, એમાં કેટલી બાજુ છે? 6 છે. જો 1 2 3 4 5 ને 6. પછી આ તમને સ્ટાર આપ્યા છે તો અહીંયા અંદર એ 6 છે. જો 1 2 પછી આ 3 4 આ 5 અને 6. તો એને 1/6 ભાગમાં ફેરવો તો એનો એ આકાર રહેશે. તો કે હા, એવી જ રીતે તમને અહીંયા મહાવરો આપ્યો છે 1/3 અને 1/6 ભાગમાં ફેરવો તો શું થશે મહાવરાની અંદર? તો પેલું પછી તમને આપ્યું છે એમાં 1/3 અને 1/6 ભાગમાં તમારે ફેરવવાનું છે. તો તમે આ આકારને છે તમારે જોવાનું ઘરે કે એ એવી રીતનો આકાર તમારી જાતે તમે કાગળ ઉપર દોરો, બરાબર. અને પછી તમે એને ફેરવો. આ એક પ્રવૃત્તિને આધારે મહાવરો છે. તમે આ ઘરે જોવો કે આ રીતનું થાય છે, પછી તમે એના ઉપરથી તમે જવાબ આપી શકો. તો તમારે પહેલા આવી રીતના આકાર દોરવાના, બરાબર. એટલે કે તમે કાગળ ઉપર ખાલી દોરો, પછી તમે જોઈ શકો કે તમે એને ફેરવો તો કે આકાર થશે. પછી જેવો આકાર થાય એવો આકાર તમારે આની અંદર દોરવાનો છે કે 1/3 માં ફેરવો આ ચિત્રને તો કેવો આકાર થાય, અને આ ચિત્રને તમે 1/6 ભાગમાં ફેરવો તો કેવી રીતનો આકાર થશે. પછી છે નીચેના આકારો જુઓ. તમને અહીં આકાર આપ્યા છે, એ આકારમાં તો કે જેને 1/3 ફેરવવાથી પહેલા જેવું દેખાય એમાં રાઈટની નિશાની કરો, અને 1/3 ફેરવવાથી પહેલા જેવું ન દેખાય એમાં ચોકડીની નિશાની કરો. એટલે આપણે એક જ નિયમ રાખવાનો, ચિત્ર જોઈએ એટલે શું હોય તો કે આકાર અને રંગ સરખા હોય એટલે શું થઈ જાય તો કે એના જેવું જ આપણે ફેરવીએ તો દેખાય. હવે પેલું ચિત્ર છે તો પેલા ચિત્રમાં તમને દેખાશે એના જેવો આકાર. શું કામ? એને તો 1/3 ભાગ ફેરવીએ તો એના જેવો દેખાશે નહીં. શું કામ? તો કે આમાં જો પેલા ત્રણેયના રંગ કેવા છે? અલગ અલગ છે, એના લીધે આપણે દેખાશે નહીં. એટલે પહેલામાં શું આવશે? નહીં થાય એટલે ચોકડી. પછી બીજામાં આ પાંચેય છે એ સરખા છે, પણ આ છઠ્ઠું છે એ શું છે? અલગ કલર પડી જાય છે, અલગ પડી જાય છે રંગ એનો. એના લીધે શું થઈ જશે? એને ફેરફાર કરશો એટલે એ શું થઈ જશે તો કે આમાંથી અહીંયા છે પીળો, ત્યાં આ કલર આવી જશે, આની જગ્યાએ પીળો કલર આવી જશે. એટલે બીજામાં એ શું થશે તો કે 1/3 ફેરવશું તો એના જેવું દેખાશે નહીં. પછી ત્રીજું તો કે આમાં જો આકાર બધાયના સરખા છે, કલર એ સરખો છે તો શું થશે તો કે 1/3 ભાગમાં ફેરવશું તો હતું એના જેવું દેખાશે. પછી ચોથું તો કે એની અંદર ગોળ છે, તમે એને 1/3 ફેરવો તો એમાં શું થાય તો કે એ ગોળ જ રહેવાનું છે. એટલે આમાં શું આવશે? રાઈટ. પછી આ ત્રિકોણ, તો આ ત્રિકોણ છે તમે એને આવી રીતના 1/3 માં ફેરવશો તો એ શું રહેશે? ત્રિકોણ જ રહેશે, બરાબર. તો એ શું થાય તો કે એમાં 1/3 ભાગમાં ફેરવશું તો શું આવશે તો કે એમાં તમને દેખાશે એના જેવો જ. પછી છે આ ત્રિકોણ આવ્યો તો તમને આ ત્રિકોણમાં તમે 1/3 ભાગમાં ફેરવશો તો શું થશે તો કે એના જેવો દેખાશે. તો કે હા, એના જેવો દેખાશે. આપણે 1/3 એટલે શું થાય તો કે અહીંયા 3 ભાગ છે એના જેટલું છે, એટલે થોડુંક આપણે ફેરવી નાખીએ તો કે હા એમાં પણ દેખાશે. પછી આ છેલ્લું ચિત્ર, એમાં શું છે તો કે ગોળ જ છે, એટલે ગોળ છે તમે ફેરવશો તો એમાં એ કેવું રહેશે? આકાર એનો ગોળ જ રહેશે. એટલે આમાં શું આવશે? રાઈટ. પછી છે સી. પ્રયત્ન કરો કે નીચે આપેલા આકારોને એવી રીતે બદલો કે 1/3 ફેરવવાથી તે પહેલા જેવા જ દેખાય. એટલે શું કરવાનું? આપણે આગળના ચિત્રમાં કેમ ઓલા ચિત્ર અધૂરા હતા, ચિત્ર પૂર્ણ કરીને એના જેવા જ જોયા હતા, આમાં એમ જ કરવાનું કે આમાં કેવા ફેરફાર કરશું આપણે કે ચિત્ર એના જેવા જ દેખાશે. તો આની અંદર જો તમને આ બધુંય સરખું છે, અલગ શું પડે છે તો કે આ વાદળી કલરનું ટપકું છે એ અલગ પડે છે.
તો આમાંથી શું કરશું પહેલા ચિત્રમાંથી તો કે વાદળી રંગનું ટપકું દૂર કરો. હવે એ ટપકું દૂર કરશું એટલે શું થઈ જાય તો કે આપણે પહેલા જેવું જ દેખાશે. આપણે 1/3 ફેરવશું બરાબર, તો એના જેવું જ આપણને દેખાશે. પછી બીજું ચિત્ર. હવે તમને આમાં ચિત્ર વ્યવસ્થિત છે પણ આ જે તમને ટપકા આપ્યા છે બધા એ કેવા આપ્યા છે, અલગ અલગ રંગના આપ્યા છે. એને લીધે શું થાય, તમે અડધો 1/3 ભાગ ફેરવશો તો શું થઈ જાય, એના ટપકાના રંગ છે એ બધા બદલાઈ જશે. તો આમાં શું આવશે તો કે ટપકાના રંગ સરખા કરો, એટલે કે સરખા રાખીએ એટલે એમાં હતા એવા જ દેખાય. પછી ત્રીજું ચિત્ર. હવે આમાં શું છે તો કે પાખિયા છે એમાં બધાય લાલ રંગના છે પણ બે આવ્યા જ કેવા તો કે વાદળી રંગના, એટલે કે બધાય પાખિયાના રંગ સરખા રાખવાના. બધા પાખિયાના રંગ સરખા રાખવા. પછી આમાં તો કે આમાં શું છે, અહીંયા જાંબલી રંગ છે, અહીંયા તો કે લાલ રંગ છે. હવે બે ત્રિકોણના રંગ અલગ થઈ ગયા એટલે આકાર શું થઈ જાય, ફરી જાય. એટલે આમાં શું કરવાનું તો કે ત્રિકોણના રંગ સરખા રાખો. અને છેલ્લું છે એમાં શું છે તો કે આ આખો આકાર સરખો, આય સરસ બરાબર. તો ફેરફાર કરો તો એનું એ જ રહે પણ અલગ નડે છે શું તો કે આ પીળું ટપકું, એટલે આને શું કરવાનું તો કે પીળા રંગનું ટપકું દૂર કરો. પછી છે ત્રીજું. કેટલાક એવા આકારો દોરો કે જેને 1/3 ફેરવવાથી પહેલા જેવા દેખાય. એટલે કે તમારે એવી રીતના આકારો હજી જોવાના કે એવા હજી એવા કયા આકાર છે કે એને 1/3 ફેરવો તો એના જેવા જ દેખાશે. પછી છે કેટલાક એવા આકારો દોરો કે જેને 1/6 ફેરવવાથી પહેલા જેવા જ દેખાય. તમારે આ બે છે એ શું કરવાનું છે, હોમવર્કમાં દોરવાનું છે કે કયા આકારો છે એને ફેરવવાથી. અને અહીંયા ચેપ્ટર 5 તમારું પૂરું થાય છે.